પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ધારાસભ્ય કિરીટ પટેલે પ્રી મોન્સૂન કામગીરી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આકરા પ્રહારો કર્યા છે. પાટણ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ પડેલા 4-5 ઇંચ વરસાદમાં સર્જાયેલી જળબંબોળની સ્થિતિને ધ્યાને લઈને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રી મોન્સૂન કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્યશ્રીએ ચીફ ઓફિસરની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે અધિકારી માત્ર ટોપીઓ પહેરીને ફોટા પડાવવામાં અને સોશિયલ મીડિયામાં સિંઘમ બનીને વાહવાહી લૂંટવામાં જ રચ્યા પચ્યા રહે છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પહેલાં જ વરસાદમાં પાટણ પાણીમાં તરબોળ થઈ ગયું છે અને જનતા ભારે હેરાન પરેશાન છે. ચીફ ઓફિસરની આ અતિ ગંભીર બેદરકારીની નોંધ ખુદ સરકારે પણ લીધી છે અને કમિશનર દ્વારા તેમને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. પાટણમાં વર્ષોથી કયા વિસ્તારમાં પાણી ભરાય છે તેનો રેકોર્ડ નગરપાલિકા પાસે છે જ, છતાં આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. ધારાસભ્યશ્રીએ ભૂતકાળના એક અધિકારીનો દાખલો આપતા કટાક્ષ કર્યો હતો કે જો ચીફ ઓફિસર ખરેખર બહુ સિંઘમ હોય તો અગાઉના અધિકારીની જેમ કેનાલમાં કૂદકો મારે, જેથી કદાચ પાટણના પાણીનો નિકાલ થઈ જાય. માત્ર ટોપીઓ પહેરવાથી કે શોબાજી કરવાથી કામ થતા નથી. જો ચીફ ઓફિસર સોશિયલ મીડિયામાં વાહવાહી કરવાના બદલે ગંભીરતાપૂર્વક કામ કરીને પાટણની જનતાને પાણી ભરાવાથી અને ગંદકીની સમસ્યામાંથી મુક્ત કરશે તો અમે પણ તેમને ખુલ્લા દિલથી અભિનંદન આપીશું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. વરસાદના અંદર પાટણના અનેક વિસ્તારોના અંદર પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો કરવામાં આવે તદ્દન નિષ્ફળ ગઈ છે. શું કહેવું છે તમારું? જો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવાની અંદર રચ્યા પચ્યા રહ્યા છે. માત્ર ટોપી પહેરવાથી કામ ના થઈ શકે. હંમેશા જે લોકો ટોપીઓ ફેરવવા માટે ટેવાયેલા હોય એવા લોકોને મારે કહેવું છે કે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરો છો અને માત્ર પહેલા વરસાદની અંદર 4-5 ઇંચ વરસાદની અંદર પાટણ એ પાણીની અંદર તરબોળ બન્યું છે. ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા છે. પાટણની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. એટલે જો તમે સારું કામ કરશો અને માત્ર ટોપી પહેરી અને શો નહીં કરો તો અમે તમને અભિનંદન આપીશું. પરંતુ સરકારે પણ આ બાબતે ગંભીર નોંધ લીધી છે કે આ ચીફ ઓફિસર કેટલા જાગૃત છે. કમિશનરે પણ નોટિસ આપી છે. એટલે સિંઘમ બની અને માત્ર વાહવાહી કરવા મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાહવાહી કરવાને બદલે પાટણની જનતા રાહ જોઈ રહી છે કે પ્રી મોન્સૂનની કામગીરી હવે પૂરી થઈ, ચોમાસું શરૂ થઈ ગયું છે. વર્ષોથી જે પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે નગરપાલિકાના રેકર્ડ ઉપર છે. એટલે આ બાબતે ગંભીરતાથી લઈ અને પાટણની જનતાને જે પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી મુક્ત કરવી જોઈએ, ગંદકીમાંથી મુક્ત કરવી જોઈએ. મને લાગે છે કે જે રીતે અગાઉ એક ચીફ ઓફિસર હતા એ કૂદકો મારી અને પાણીની કેનાલની અંદર પડ્યા હતા. જો ચીફ ઓફિસર બહુ સિંઘમ હોય અને કૂદકો મારી અને કેનાલમાં પડશે તો પાણી નીકળી જશે.